આપણો ગુજરાતી સિનેમા હવે ધીરે ધીરે પરિવર્તન થઈ રહ્યું છે। ગુજરાતી લોકોનો ઝુકાવ હવે બોલિવૂડ અને સાઉથ ઇન્ડિયાની ફિલ્મો સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળી રહ્યો છે। લોકો હવે ધીરે ધીરે ગુજરાતી ફિલ્મો પણ માણી રહ્યા છે। ત્યારે આવી જ એક અત્યારે લોકોમાં ધૂમ મચાવતી ગુજરાતી ફિલ્મ કસુંબો સિનેમાઘરમાં ચાલી રહી છે। લોકો આ ફિલ્મને ખૂબ પ્રેમ આપી રહ્યા છે। ત્યારે ભાવનગરની ટોપ 3 સિનેમા ખાતે બારોટના બલિદાનની કથા કસુંબો ફિલ્મ જોવા માટે બારોટ સમાજના લોકો સાફા બાંધીને ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા। પાલિતાણા જૈન તીર્થ શેત્રુંજય પર્વતની રક્ષા માટે પાલિતાણાના આદપુરના બારોટોએ બલિદાન આપ્યું હતું, જેની અમર ગાથા પર બનેલી આ કસુંબો ફિલ્મ હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે। ત્યારે આ કસુંબો ફિલ્મ જોવા માટે બારોટ સમાજના લોકો પરિવારના સભ્યો સાથે કેસરી સાફા બાંધી ઢોલ નગારા સાથે ટોપ 3 ખાતે પહોંચ્યા હતા। તો ટોપ 3 સિનેમા ખાતે આ ફિલ્મ નિહાળી અને આપણી ગુજરાતી ફિલ્મ હેલ્લારોને ભૂતકાળમાં નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો। મારું નામ કિશનભાઈ બારોટ। આજે અમે યુવા બારોટ સમાજ ટ્રસ્ટ ભાવનગર દ્વારા સમગ્ર ભાવનગર શહેરમાં વસતા બારોટ સમાજને બારોટની આન બાન શાન એવો કસુંબો ફિલ્મ નિહાળવા માટેનું આયોજન અમે યુવા બારોટ સમાજ ટ્રસ્ટ ભાવનગર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ભાવનગર શહેરમાંથી બારોટ સમાજના 150 જેટલા બહેનો અને આખો પરિવાર બધા અમારે હાજરી આપી છે। તો બધાને અમે વિનંતી કરીએ છીએ કે અમારું બારોટ સમાજનું હિન્દુત્વ માટેનું જે આ પિક્ચર છે એને બધા સપોર્ટ આપો અને નિહાળો। બારોટ સમાજ ટ્રસ્ટ આજે બારોટ સમાજની આન બાન ને શાન એવું આજે કસુંબો પિક્ચર ઘણા ટાઈમથી રિલીઝ થયું છે। જે બારોટોએ 51 બારોટોએ જે બલિદાન શેત્રુંજય પાલિતાણામાં આપ્યા છે એનો આજે જે દેખાડે છે, એના માટે અમે 150 બારોટના પરિવારજનો અહીંયા જોવા ભેગા થયા છે। અમારા બારોટમાં કહેવત છે કે જનની જણ તો ભગત જણ, કા દાતાર કા સૂર, નહીં તો રજે વાંધણી મત ગુમાવીશ નૂર। એમ આજે એક સુરવીરતાનું આ પિક્ચર છે અને અમે સૌ સાથે નિહાળીએ છીએ।